દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં કબૂતરી ડેમથી નીકળતી ડાબા કાંઠાની નીરનું સિંચાઈ વિભાગ ટેન્ડર બહાર પાડી કરોડોના ખર્ચે સમારકામ કરવામાં આવ્યું હતું, પરંતુ કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓના કારણે ધૂળધાણી જેવું જોવા મળ્યું। પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં કબૂતરી ડેમમાંથી નીકળતી ડાબા કાંઠાની નહેરમાં ટેન્ડર બહાર પાડી કરોડોના ખર્ચે સમારકામ કરવામાં આવ્યું હતું, પરંતુ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની મિલીભગતના કારણે ગેટ નંબર 2 ની વારંવાર મૌખિક રજૂઆત કરવા છતાં પણ કોઈ ધ્યાન આપવામાં આવતું નથી। નહેર લીકેજના કારણે ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાયા છે અને ખેતરોમાં ખૂબ મોટા પાયે નુકસાન જોવા મળે છે, તેમજ નાના બાળકો ધોરણ 1 થી 8ના બાળકો નિશાળ જવાના રસ્તામાં પણ પાણી ભરાયેલા ચોમાસા જેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે અને ખેડૂતોના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થતું પણ જોવા મળે છે। સરકારના કરોડો રૂપિયા પાણીમાં ગયા હોય તેમ દેખાઈ રહ્યું છે અને ખેડૂતો દ્વારા વારંવાર રજૂઆતો અને અરજીઓ આપવા છતાં અધિકારીઓ આંખ આડા કાન હોય તેમ દેખાઈ રહ્યું છે। અધિકારીઓના પેટનું પાણી પણ હલતું નથી, તો તંત્ર દ્વારા અને સત્વરે ધ્યાન દેવામાં આવે તેવી લોકમુખે ચર્ચા થઈ રહી છે અને જાગૃત નાગરિક દ્વારા વારંવાર રજૂઆત કરતા અને ટેલિફોનિક વાત કરતા 2-3 અધિકારી મુલાકાતે આવ્યા ખરા, પણ તમારે થોડું વેઠવું પડે તેવો ઉડાવ જવાબ આપી જતા રહ્યા અને ખેડૂતોને સંતોષકારક જવાબ પણ આપવામાં ન આવ્યો અને નેરના ટેકનિકલ અને જિગ્નેશ પરમાર દિનેશભાઈ પટેલ દ્વારા મુલાકાત કરી ખેડૂતને મીડિયામાં આપો તો પણ અમને કોઈ ફરક પડશે નહીં તેમ ખેડૂતોએ કહ્યું। રિપોર્ટર સુનિલ કુમાર, એચ ડામોર, સિંગવડ, દાહોદ। આપણે આજે દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં ચુંદડી ગામે ડુંગળી ફળિયામાં ઉપસ્થિત છે અને ત્યાં ઘણા બધા ખેડૂતો છે, તો એમની જોડે આપણે વાત કરવાની કોશિશ કરશું કે જે થોડા સમય આગળ પુરવઠા વિભાગ દ્વારા જે આ નહેર વિભાગ દ્વારા ટેન્ડર બહાર પાડ્યું અને કોન્ટ્રાક્ટરને આ નહેરનું સમારકામ કરવા માટે આપવામાં આવ્યું હતું અને તેનું સમારકામ કરવામાં આવ્યું છે। ડાબા કાંઠાની નહેર છે ચુંદડીમાં અને ત્યાં પણ કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની મિલીભગતને કારણે બરાબર સમારકામ કરવામાં આવ્યું નથી અને નહેરમાં ગાબડા રહેવાને કારણે ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાઈ ગયું છે અને ત્યાં ઘણું મોટું નુકસાન ખેડૂતોને ખેતીમાં થયું છે। તો વારંવાર તંત્રને રજૂઆત કરવામાં આવી છે, તેના માટે અરજી પણ આપવામાં આવી છે, પણ આ જાડા ચામડીના અધિકારીઓની પેટનું પાણી પણ હલતું નથી। તેથી આપણે આજે ત્યાં ઉપસ્થિત ખેડૂતોની મુલાકાત લઈએ। આપનું નામ? મારું નામ ડામોર હિંમતસિંહ છગનભાઈ, ચુંદડી। તમારા ખેતરમાં કઈ પ્રકારે પાણી ભરાઈ જશે અને કેટલું નુકસાન થયું છે? કેનાલમાંથી વેસ્ટેજનું પાણી આવે છે અને એ પાણી અમારા ખેતરોમાં ભરાઈ જાય છે અને આજે રવિ પાકો છે એ બધા નિષ્ફળ જાય છે, ખોઈ જાય છે। તો તમે કોઈને આગળ આના માટે જાણ કરી છે, કોઈ અધિકારીને? અધિકારી હમણાં સાહેબ આવ્યા હતા, એમને વાત કરી હતી અમે। તો તમને કોઈ સંતોષકારક જવાબ મળે છે ખરો? અમે આગળ વાત કરીએ છીએ અને જાણ કરીએ છીએ એવું વાત કરતા હતા અમે। હા, પણ સમારકામ માટે જો તમે આ મીડિયામાં આપવા છતાં અને વારંવાર અરજી આપી છે તો એનું કોઈ નિરાકરણ ના આવે, તમે આગળ શું કરશો? આગળ હજી આગળ વાત કરીશું, મુલાકાત લઈશું અને વાત કરીશું કે આનો કોઈક રસ્તો કાઢે। તો જ્યારે કોન્ટ્રાક્ટર આવ્યા ત્યારે પણ આનું સમારકામ કરવામાં આવ્યું હતું? સમારકામ તો એવું થોડું કર્યું હતું, પણ છતાંય વેસ્ટેજમાં પાણી આવી જાય છે અને અમારી ખેતીને નુકસાન થાય છે અને હજી આજુબાજુ ખેતરો ખાલી જ પડ્યા છે। હવે ખેતી કંઈ ઉપાડ મારતી નથી પાણીના હિસાબે। 3 વાર ખેતી ફેલ ગઈ, 3 વાર ખેતી કરી છે છતાં કોઈ એનો નિકાલ આવતો નથી અને કોઈ વ્યવસ્થિત થતું જ નથી, પાક નિષ્ફળ જ જાય છે। તો આ હતા ચુંદડી ગામના ખેડૂતો, તેમની વેદના આપણે જાણવાની કોશિશ કરી અને ત્યાં ખેતરોમાં બહુ પાણી ભરાઈ ગયેલું છે અને ખેતરો જળબંબાકાર થઈ ગયેલા છે, આજુબાજુ ખેતીને પણ બહુ નુકસાન થયેલું છે। તો આ મીડિયાના માધ્યમથી ખેડૂતો સરકાર અને તંત્રને કહેવા માંગે છે કે આનું વળતર આપે, કાં તો આનું નુકસાન જે થયું છે એ આપે।